ખીસરા રવાપર સ્કૂલમાં છોકરાઓને વાલીઓ ભણવા માટે મોકલતા હોય, આપણે એમ થાય કે આપણા છોકરાઓ સ્કૂલમાં ભણવા માટે ગયા છે, પણ આપણા છોકરાઓ સ્કૂલમાં અથવા બારે ઝાડુ લઈને ઊભા હોય તો આપણને કેટલું દુઃખ થાય છે. ક્યારેક આપણને ખબર નથી કે આપણા છોકરાઓ સ્કૂલની અંદર છાણબોળ કરતા હોય છે. આપણા ગામના લોકો મોટાને સમજવા અથવા વિચારવા જેવી વાત છે કે આ છોકરાઓનું ભવિષ્ય શું. હું તો એમ કહેવા માંગુ છું કે આ છોકરાઓનું કોઈ ભવિષ્ય નથી. સ્કૂલના સાહેબો માથે ઊભીને સફાઈ કરાવતા હોય અને આપણા ગામના લોકો જોતા હોઈએ તો એ આપણા માટે શરમ થવી જોઈએ. ભાઈ, આ તો નાના ભૂલકાઓ છે, એમને કોઈ જાતની ખબર નથી. આપણે છુપાવવા માટે કોઈને કોલ કરીને કહીએ એ યોગ્ય નથી. રિપોર્ટર ફકીર મામદ, માજોઠી, ભુજ. છોકરા સ્કૂલ ભણે છે સાહેબ? ભણે છે. હા, તો બોરા લઈને ઊભા છે. એનું ભવિષ્ય શું છે સાહેબ? સાફ સફાઈ માણસો કોઈ રાખી લો ને સાહેબ. માણસો છે પણ આ હમણાં આ બધા ઢોર રાખે. આ તો ન ચાલે ને સાહેબ. આ થોડી ચાલતો હોય સાહેબ. છોકરા સ્કૂલના છોકરાઓને તમે સફાઈ કરાવો છે, ચાલે સાહેબ? ના ના ચાલે. તમે સાચું કહો. ચાલે સાહેબ. આ છોકરાઓનું ભવિષ્ય શું? તમે માથે રહીને કરાવો છો ને? હું પોતે સફાઈ કરતો ને. ના, નથી કર્યો સાહેબ. બોરો નથી હાથમાં. તમારા હાથમાં ઝાડુ નથી. મારા હાથમાં બોરી હતી. તમારા હાથમાં સાહેબ ઝાડુ નથી. હું કરતો હતો સફાઈ. આ છોકરા બધા હમણાં જાય છે અંદર, બરોબર? હું પોતે સફાઈ કરતો હતો. ભલે સાહેબ, કાંઈ વાંધો નહીં સાહેબ. ઓકે સાહેબ.